હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય ગુજરાતી એટલે કે કેકારોની અંદર પાઠ 1 જેની સ્વ અધ્યયન પોથીનું 100% ટાઈપિંગ સાથે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। પહેલું છે મજા તો માળિયામાં અને કાતરિયામાં। તો પ્રશ્ન 1, ઉદાહરણ મુજબ શબ્દ અંતાક્ષરી બનાવો। લીમડી ડંકો કરચલી લતા તાવ વય યા દેખ ખદુક કુંવર રાજા। ઉંદર રમત તલવાર રમકડા ડાગલા લોખંડ ડમरू રૂમાલ। કેડી દિલ લવિંગ ગણેશ શરણાઈ ઇનામ મરચા। ઉદાહરણ મુજબ ખૂટતા સ્વર ચિહ્નો ઉમેરીને અર્થસભર શબ્દ લખો। કેસર અઠવાડિયું, સીતાફળ, કાતરિયું, સંતા કુકડી। વાક્યોને પાઠના આધારે ખરા છે કે ખોટા તે જણાવો। ફિયોના ચોર પગલે બહાર નીકળી ગઈ, ખરું। ડોલી ફિયોનાને ખેંચીને રસોડામાં લઈ ગઈ, ખોટું। એક જ થાળીમાં ચારેય સહેલીઓએ મસ્તી તોફાન કરતા કરતા ખાધું, ખરું। કૂદકા મારવાની દરખાસ્ત મરલે મૂકી હતી, ખોટું। વિદ્યાર્થી મિત્રો, તમારે આવી રીતે ધોરણ 5ના તમામ વિષયના વિડીયો લેક્ચર જોતા હોય તો સરસ મજાની પાઠની સમજૂતીના વિડીયો લેક્ચર તમને મળી જશે। ક્યાંથી મળશે? તો આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં, જેમાં 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકની પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ, તો ગૂગલ પ્લે સ્ટોર જો ન ખ્યાલ આવે તો કોઈ ભણેલ ગણેલ વ્યક્તિને આ માહિતી આપશો, બરાબર? તો એ ડાઉનલોડ કરી દેશે। ગૂગલ પ્લે સ્ટોર જ્યાં ગેમ ડાઉનલોડ કરો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે પેજ ખુલે, એમાં તમારા પોતાના મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો। 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ તમારે પસંદ કરવાનું, વિષય પસંદ કરવાનો, પાઠવાઇઝ ગણિત, ગુજરાતી, અહીંયા આસપાસ હશે ઇંગ્લિશ, હિન્દીના સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિના વિડીયો મળી જશે। ચાલો આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો। આપેલા વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવીને લખો। પહેલું, મોટા ઘરની છોકરીથી બહાર રમવા તો જવાય જ નહીં। બીજું, બપોર આખી ફિયોનાને ફરજિયાત પોતાના ઓરડામાં ભરાઈ રહેવું પડતું હતું। ત્રીજું, ફિયોના સળિયાને સજ્જડ પકડીને ચીપકી રહી। ફિયોનાને કાનમાં તો ડોલીના ઘરમાંથી ધમાચકડીને આનંદ કલ્લોલના જ ભણકારા વાગતા હતા। પ્રશ્ન 5, વાક્યમાં શબ્દો આડાવડા થઈ ગયા છે, તેમને સવળા કરીને સાચું વાક્ય બનાવો। પહેલું, તેની મમ્મી હંમેશા તેને સ્વચ્છ અને સુઘડ રાખે। બીજું, રમત પૂરી થઈ ત્યારે ફિયોનાનો અવતાર જોવા જેવો હતો। ત્રીજું, આ ઘરના સાચા માલિક કોણ છે? ચોથું, આપણું ગુજરાત રાજ્યનું પાટનગર ગાંધીનગર છે। વાક્યમાં લીટી કરેલ શબ્દનો વિરોધી શબ્દ લખી વાક્યનો અર્થ ન બદલાય તે રીતે ફરીથી લખો। ફિયોના બીકણ નથી, ફિયોના બહાદુર છે। ફિયોનાને અંધારામાં જવું ગમતું નથી, ફિયોનાને અંજોળામાં જવું ગમે છે। ફિયોના શ્રીમંત પરિવારની દીકરી હતી, ફિયોના ગરીબ પરિવારની દીકરી ન હતી। ડોલી, પરલ અને મરલ ત્રણેય તૂટેલા ફૂટેલા ખાટલામાં સૂઈ જતા હતા। ડોલી, પરલ અને મરલ ત્રણેય સાજા ખાટલામાં સૂતા ન હતા। નાની બહેન ઘોડિયામાં છે, મોટી બહેન ઘોડિયામાં નથી। ચાલો નીચેના શબ્દોને શોધીને એમના પર રાઉન્ડ કરો, બરાબર? જો અહીં પોલીસ, પરિચિત, બીકણ, અવાજ। બીજા વિભાગમાં ડરપોક, સિપાઈ, ઓળખીતું, બરાબર? તો જો બીકણ, ડરપોક, પરિચિત, ઓળખીતું, અવાજ તો નાદ, પોલીસ તો સિપાઈ। કૌંસમાં આપેલા શબ્દનો ઉપયોગ કરી પ્રશ્ન બનાવો। કોણ? તો પેલામાં આવશે કોણ રસોઈ ઘરમાં છે? તો નીરવ। સંજય અને મીનાને શાની મજા આવી? કોની ઢીંગલી ખોવાઈ ગઈ? ત્રીજું। ચોથું, સમિધે કઈ પરીક્ષા પાસ કરી? ત્યાર પછી અહીંયા નીચેના વાક્યમાં વિવિધ સંયોજકોનો ઉપયોગ કરી વાક્ય લખો। પહેલું, સાસુજી અને સસરાજી ઘરે હતા। પહેલું, મોહન ખેતર અને વાડીએ ગયો હતો। સમિધે દૂધ પીધું પણ સાર્થકે દૂધ નહોતું પીધું, એમ પીધું નહોતું। નીરવને ચા કે કોફી નથી ગમતી। દીકરો બીમાર હતો તેથી માં ઉદાસ હતી। પાત્રોના કોઈ પણ 2 સંબંધ લખો। ફિયોના, હત તારીની, મારું ઘર અહીંથી નજીક જ લાગે છે, કેવું મજાનું નામ છે। ડોલી, મારું નામ ડોલી, આનું નામ પરલ અને પેલીનું મરલ,
અને પણ હિંચકા ખાય છે એ અમારો ભાઈ છે. ચૂપ રે, પકડાઈ જવું લાગે છે. પરલ, એ ચાલ આપણે કૂદકા મારીએ. પરલે દરખાસ્ત મૂકી. બા, ફિયોનાની સાથે બેસાડીએ. આયા, તારે બહાર શું કામ આવવું જોઈએ? ઘરે કેવા મજાના રમકડા છે અને કપડાં તે બગાડ્યા. તારો વેશ તો જો, ઘરે જઈને પહેલ વહેલી મારે તો નવડાવી પડશે. ચલો 5-7 વાક્ય શબ્દો આપેલામાંથી બનાવો. મને મારા સાહેબે લેસન આપ્યું છે. તેણે મારું પુસ્તક ફાડી નાખ્યું છે. હું અને મારી બહેનપણી લેસન કરવા બેઠા. તમારા બધામાં સૌથી મોટું કોણ છે? અમે શાળામાંથી પ્રવાસમાં ગયા હતા. તારી બહેનનું નામ શું છે? હું ઘણી વખત બીમાર પડી જાઉં છું. ફિયોના અને ડોલીના ઘરમાંથી તમને કોનું ઘર વધુ ગમ્યું? કેમ? લખો. મને ફિયોના અને ડોલીના ઘરમાંથી ફિયોનાનું ઘર વધુ ગમ્યું. ફિયોનાનું ઘર રાજમહેલ જેવું હતું. ફિયોના ગર્ભ શ્રીમંતની પુત્રી હતી. ફિયોનાના ઘરમાં એક મહેલમાંય હોય તેવી સુવિધાઓ હતી. ઘરના દરેક લોકો માટે અલગ અલગ રૂમો હતા. ઘરમાં જમવા માટેની પણ ખૂબ સારી વ્યવસ્થા હતી. ફિયોનાના ઘરમાં 32 ભાતના પકવાન બનતા હતા. ફિયોનાના ઘરમાં સૂવા માટે અલગ અલગ પલંગની વ્યવસ્થા હતી. આમ મને ફિયોનાનું ઘર ખૂબ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે સરસ મજાનું આપણે શું જોઈ લીધું? તો કે સોલ્યુશન જોઈ લીધું. તો તમારા મિત્રો દોસ્તોને જાણ કરજો. ચેનલમાં ન હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક કરજો અને કમેન્ટ પણ કરશો ભૂલશો નહીં. અસ્તુ. જય હિન્દ, જય ભારત.